અને કોંગ્રેસના ઉમેદવારોની પૂછપરછ મુદ્દે અમિત ચાવડાના પોલીસ વિભાગ પર પ્રહાર. હાર ભાળી ગયેલી સરકાર એ પોલીસનો દુરુપયોગ કરી રહી છે. અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતમાં પોલીસે ભાજપનો ખેસ ધારણ કર્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ અને સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરવામાં આવ્યા. પોલીસ ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવી અજાણ્યા સ્થળ પર ગોંધી રાખવાનું કામ કરે છે. ઉમેદવારોના ઘરે ચેકિંગના નામે ડરાવવામાં આવે છે. તો ગઈકાલે ચૂંટણીમાં ભાજપને જાકારો મળશે. ચૂંટણી પછી રાજકીય એજન્ડાના હાથા બનનારા એક પણ અધિકારીને છોડવામાં નહીં આવે, અમિત ચાવડાએ કહ્યું. તો જાણે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હોય એવી સ્થિતિ ગુજરાતમાં છે. ફોર્મ પાછા ખેંચવામાં પણ પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી. એ જ રીતે જયારે આજે ચૂંટણીનું મતદાનના દિવસો નજીક છે, આવતીકાલે મતદાન થવાનું છે. ગઈકાલે અમદાવાદ હોય, સુરત હોય, આણંદ હોય કે અનેક વિસ્તારોમાં છેલ્લી ઘડીએ પોલીસના અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોને પૂછપરછના બહાને પોલીસ સ્ટેશન લઈ જાય છે. કેટલી જગ્યાએ તો કોઈ પણ આધાર પુરાવા ફરિયાદ વગર પૂછપરછ કરવી છે એમ કરીને પોલીસ સ્ટેશન કે અજાણ્યા સ્થળોએ લઈ જઈ અને કલાકો સુધી કોંગ્રેસના ઉમેદવારોને ગોંધી રાખવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ કોંગ્રેસના ઉમેદવારોના ઘરો પર ચેકિંગ કરવું છે એમ કરીને પોલીસ જઈ ધાકધમકી આપી રહી છે અને મતદારોને બીવડાવવાનો પ્રયત્ન થાય છે, ઉમેદવારોને બીવડાવવાનો પ્રયત્ન થાય છે. અને છોટાઉદેપુરમાં ચૂંટણી